21 જૂન જે વર્લ્ડ યોગ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, જે આપણે સોશિયલ મીડિયા પર ઘણું બધું જોઈ શકાય છે એ દિવસે. અને યોગ વિશે આપણે ઘણું જાણીએ છીએ અને ઘણું બધું એવું છે જે આપણે નથી જાણતા. આજે એની જ વાત કરીશું. રેડિયો LJ 90.8 FM પર હું છું નિમિત, અને આજે મારી સાથે સ્ટુડિયોમાં છે યોગ એક્સપર્ટ હેમલ ગદાણી, જે પોતાને એક્સપર્ટ નથી માનતા. કેમ? આવો જાણીએ. હેમલ મેમ, વેલકમ ટુ રેડિયો LJ. નમસ્તે. સૌથી પહેલાં તો હું તમને એ જ પૂછીશ કે યોગ કે યોગા? યોગાસન ઉપરથી બધા લોકો એવું માને છે કે યોગા, પણ યોગની સંધિ આખી છૂટી પાડીએ તો યોગ પ્લસ આસન. યોગ જ શબ્દ છે, યોગા શબ્દ નથી. એટલે યોગ જ છે. જે યોગા કરવા માટે જે બોલતા હોય છે કે હું યોગા કરવા જાઉં છું, એ વસ્તુ એકદમ ખોટી છે. અચ્છા, આ જે મેં તમારા ઇન્ટ્રોડક્શનમાં કીધું કે જે તમે પોતાને એક્સપર્ટ નથી માનતા, કેમ એવું? હું મારી પોતાને યોગ અભ્યાસી માનું છું, યોગ એક્સપર્ટ નથી માનતા. એક વખત એક્સપર્ટ માની લઈએ ને પછી આગળ શીખવાનું બંધ કરી દઈએ છીએ કે આપણે એક્સપર્ટ થઈ ગયા, હવે શું શીખીને કામ છે. પણ આ જર્ની એટલી લાંબી છે ને કે આપણે જ્યાં સુધી મરીએ ને ત્યાં સુધી યોગ કરી શકીએ છીએ ને યોગ શીખી પણ શકીએ છીએ, કે આગળ ને આગળ એ જર્ની વધતી રહે. બિલકુલ. તમારી યોગની જર્ની ક્યારથી સ્ટાર્ટ થઈ? આમ તો હું નાનપણથી 5th સ્ટાન્ડર્ડથી યોગ અભ્યાસ કરતી હતી, પણ એકચ્યુઅલ જર્ની કહેવાય ને કે આખું જીવન એટલે કે ડેલી લાઈફની અંદર યોગ શરૂ થયા હોય ને તો 12 વર્ષ પહેલાંથી હું એક સંસ્થાન સાથે જોડાઈ, ભારતીય યોગ સંસ્થાન, જે નિઃશુલ્ક બધા જ ગાર્ડનની અંદર લગભગ 4500થી વધારે કેન્દ્રો ચાલી રહ્યા છે. અને આ જે સંસ્થા જે છે એ સાયન્ટિફિક રિસર્ચ કરી અને વિજ્ઞાન અને યોગને જોડીને યોગ અભ્યાસ કરાવે છે. એટલા માટે મને બહુ જ આ ગમ્યું, કેમ કે હું સાયન્સ સ્ટુડન્ટ અને સાયન્સને સમજ્યા વગર કંઈ પણ કામ થાય નહીં. તો યોગને જો સાયન્સ સાથે જોઈન્ટ કરીને આપણે કેટલો વધારે બેનિફિટ આપણા શરીર માટે કે લાઈફમાં કરી શકીએ છીએ, એનાથી વિશેષ કંઈ છે નહીં. બિલકુલ. 12 વર્ષથી આ જર્ની ચાલુ છે. ઓકે. તમે એમ કીધું કે હું યોગ અભ્યાસુ છું, તમે હજી પણ કરી રહ્યા છો, શીખી રહ્યા છો. યોગ અભ્યાસ કેમ કરવો જોઈએ? હું તો એમ કહું છું કે જેમ આપણે દિવસ દરમિયાન ઉઠીએ છીએ કે ફ્રેશ થઈએ છીએ, પછી ખાઈએ છીએ, પછી જે રૂટીન લાઈફમાં જે પણ કરીએ છીએ, તો એમાં પણ એક આ ક્રમ હોવો જોઈએ કે રૂટીન લાઈફની અંદર પણ યોગને ઇન્ક્લુડ કરીને એક ક્રમ રીતથી એને આપણે અંદર લાઈફમાં ઇન્ક્લુડ કરવો જોઈએ. તો તમે એમ પૂછવા માંગો છો કે કેમ યોગ કરવો જોઈએ, તો હું એક યોગની એક ડેફિનેશન તમને કહું કે યોગ એટલે શું. તો યોગ એટલે માનસિક, આમ કહેવાય છે કે શરીર અને મનનું જોડાણ એટલે યોગ છે, પણ માનસિક, શારીરિક, સામાજિક, આધ્યાત્મિક અને ધ્યાન, એનું કોમ્બિનેશનને હું યોગ માનું છું. રાઈટ. ઓકે. હું સ્કૂલમાં હતો ને ત્યારે મોટાભાગના સ્કૂલમાં યોગ શીખવાડતા હોય છે, લોકોને કરાવતા હોય છે, અને આઈ થિંક એની શરૂઆત સૂર્ય નમસ્કારથી થતી હોય છે. અત્યારે મેં જોયું છે કે ઘણી બધી જગ્યાએ લોકો સૂર્ય નમસ્કાર કરતા હોય છે, પણ એ એટલી બધી સંખ્યામાં કરતા હોય છે કે લોકો એમ કહે છે કે મેં આજે 100 કર્યા, મેં 200 કર્યા. તો એકચ્યુઅલી સૂર્ય નમસ્કાર કેટલા કરવા જોઈએ જો કોઈ કરતું હોય તો? ડેફિનેટલી, પણ તમારું ટાર્ગેટ શું છે કે સૂર્ય નમસ્કાર તમે કયા હિસાબથી કરો છો? કે તમારે શરીર ઉતારવા કરો છો સૂર્ય નમસ્કાર, તો ડેફિનેટલી તમારે વધારે કરવા જોઈએ. કાઉન્ટ વધારે હોવા જોઈએ. હા. ઓકે. હવે તમે એકલું શારીરિક મજબૂત કરવા, શરીરને મજબૂત કરવા કરી રહ્યા છો તો ડેફિનેટલી સૂર્ય નમસ્કાર, પણ સાથે એકલું શરીર નથી. આપણું જીવન છે એટલું શરીર ચાલતું નથી. હવે શરીરને બાજુમાં મૂકી દો તો શ્વાસ તો ચાલે જ છે. તો માનસિક રીતે મનથી મજબૂત થવું હશે તો પણ યોગ કરવો પડશે. એકલું મન પણ નથી શરીરની અંદર, ચિત્ત ને બધું જ છે, જે બહુ મોટા મોટા ભારે શબ્દો તમને લાગશે, પણ ચિત્ત પણ છે, બુદ્ધિ પણ છે. તો આ બધાને પણ સ્વસ્થ કરવા માટે યોગ જ જરૂરી છે, યોગથી જ આવશે. અને પ્લસ તમારું આધ્યાત્મિક તરફ, એટલે કે સૂર્ય નમસ્કાર જ્યારે તો જુઓ તમે 108ની બદલે તમે એકલા 5 સૂર્ય નમસ્કાર ધીમી અવસ્થામાં કરશો તો તમારું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય વસ્તુનું જોડાણ થઈને તમને એનો ફાયદો આપશે. ઓકે. સો તમે હમણાં જે બોલ્યા કે તમારે શરીર મજબૂત કરવાની જે તમે વાત કરી, સો આપણા જે યંગસ્ટર્સ છે, અત્યારની જે જનરેશન, મોસ્ટલી એ લોકો એવું માનતા હોય છે કે મારે, એ લોકો બોડી બિલ્ડિંગમાં બિલીવ કરતા હોય છે કે મારે એકદમ મસ્ક્યુલર બોડી જોઈએ છે.
તો એ લોકોને યોગ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે? હવે એની પહેલાં હું એક વાત કરું કે પ્રકૃતિ આપણને ખબર છે કે 5 તત્વોથી બનેલી છે, આપણું શરીર પણ 5 તત્વોથી બનેલું છે. તો પ્રકૃતિ પરિવર્તનનો નિયમ છે અને એમાં પણ સિઝનલ આપેલું છે કે શિયાળો, ઉનાળો, ચોમાસું. તો એમાં પણ સિઝનલમાં ફ્રૂટ અલગ આવે છે, સબ્જી અલગ આવે છે, દરેક સિઝન વાઇઝ અલગ અલગ હોય છે. પણ જે અત્યારે તો હવે 12 માસ મળે છે. પણ હું એની ઉપરથી પાછી આવું કે પ્રકૃતિ પરિવર્તનનો નિયમ છે, એમ આપણું શરીર પણ પરિવર્તનનો જ નિયમ છે. પહેલા બાળપણ હતું, પછી યુવાની આવી, પછી વૃદ્ધ અવસ્થા થશું અને પછી મૃત અવસ્થા સુધી આપણે આગળ વધશું. તો એ પરિવર્તન છે. પણ જ્યારે એ પરિવર્તનનો ફેસ આવે છે તો એકલો યુવાનીનો ફેસ નથી. તો સ્વસ્થ ખાલી યુવાનીમાં તમે રહી શકશો કસરત કરીને કે એક્સરસાઇઝ કરીને, પણ તમારે પૂરી લાઈફ જો સ્વસ્થ રહેવું હશે તો તમારે યોગ તરફ જ એ વળવું પડશે અને એના સિવાય કોઈ વધારે ફાયદો આપનારું છે નહીં. હા, રાઈટ. જે તમને કહેવાય ને કે લાંબા ગાળાના ફાયદા જે કરી શકાય એના માટેનું છે. તો ચલો, જેને એક્સરસાઇઝમાં ઇન્ટરેસ્ટ છે, લોકો એક્સરસાઇઝ કરે છે, આપણે એમને એવું સલાહ આપીએ કે ભાઈ યોગ પણ તમારે કરવું જોઈએ. તો યોગ અને એક્સરસાઇઝનું કોમ્બિનેશન કેવું રહી શકે? યોગ અને એક્સરસાઇઝ બેસ્ટ થઈ શકશે, પણ એમાં તમારી જરૂરિયાત કઈ પ્રમાણની છે એ પ્રમાણે થશે. હવે એકલું જો એક્સરસાઇઝ કરતું હશે ને, હું એને એમ કહીશ કે નીચે પરોઠી વાળીને તને અડધો કલાક બેસવાનું છે, તો એ નહીં બેસી શકે. પણ એકલું યોગ કરતું હશે ને તો એને તમે અડધો કલાક 2 કલાક બેસાડી દેશો ને તો પણ એ પરોઠી વાળીને નીચે બેસી શકશે. તો આ ડિફરન્સ આપણને ખબર છે, છતાં આપણે એ તરફ નથી વળી રહ્યા, પણ આપણે બીજી એક્સરસાઇઝ તરફ વળી રહ્યા છીએ. તો અત્યારે એક્સરસાઇઝમાં પણ એક દિવસ એ લોકો યોગનો રાખે જ છે કે એક દિવસ તમે યોગ કરો. પણ હવે બીજું એક એક્ઝામ્પલ એવું આપું કે ઇન્સ્ટન્ટ રિએક્શન આવવું અથવા તો ઉગ્ર થઈ જવું અથવા તો ગુસ્સે આવી જવું એ પણ આપણું નેચરલ છે, એ આવવું જોઈએ તો મનુષ્ય છે. પણ એને કેવી રીતે કાબુમાં રાખી શકાય તો એ યોગથી જ આવશે. કેમ કે મન મજબૂત તો ત્યાં જ થશે, યોગથી જ થશે, એક્સરસાઇઝથી નથી થવાનું, કેમ કે એ શરીરને જ ખાલી આપી રહ્યું છે. તો આ વસ્તુનું ડિફરન્સ છે. પણ જો બંનેને સાથે કરીએ તો બંને આપણે સાથે લઈને ચાલી શકીએ છીએ ને, કે શરીરને પણ સ્વસ્થ રાખી શકીએ અને યોગને પણ સાથે રાખી શકીએ. ઓકે, તો કોઈ યોગ કરતું હોય અને કોઈ એક્સરસાઇઝ કરતું હોય, મેં એવું નોટિસ કર્યું છે કે લોકોને યોગ કરતી વખતે કે કોઈ પણ એક્સરસાઇઝ કરતી વખતે પ્રોપર બ્રીથિંગ પ્રોસેસ શું હોય ને એના વિશે ખબર નથી હોતી. એટલે ક્યારે ઇન્હેલ કરવું, ક્યારે એક્ઝેલ કરવું એ આઈડિયા નથી હોતો. તો એ તમે થોડુંક સમજાવશો એમાં? હા, એ કોરોના પછી બધાને શ્વાસનું ઇમ્પોર્ટન્સ સમજાઈ ગયું છે. નોર્મલ આપણું રૂટીન લાઈફમાં છે ને, આપણે શ્વાસ અડધો જ લેતા હોય છે, આટલો જ લેતા હોય છે, એનાથી વધારે બ્રીથિંગ થતું નથી હોતું. જ્યારે તમે યોગ અભ્યાસ કરો છો અથવા તો શ્વાસની પ્રેક્ટિસ કરો છો તો તમારો આખા લંગ્સ, પૂરેપૂરું લંગ્સની અંદર એ શ્વાસ ભરાય છે અને પૂરેપૂરો શ્વાસ બહાર જાય છે. તો એ ટેકનિક જો તમે શ્વાસની સમજી જાઓ, કેમ કે રેગ્યુલરમાં આપણું ધ્યાન નથી હોતું કે હું શ્વાસ લઈ રહી છું કે લઈ રહ્યો છું, પણ એની પ્રેક્ટિસથી કે પ્રાણાયામની પ્રેક્ટિસથી કે બ્રીથિંગ પ્રેક્ટિસથી તમારી હેબિટમાં આવી જશે કે તમે શ્વાસ લાંબો ને ઊંડો લઈ શકશો અને કાઢશો પણ લાંબો ને ઊંડો, જેથી તમારા પોણા ભાગના પ્રોબ્લેમ્સ દૂર થઈ જશે. જૈસે તમારી પાચન પ્રણાલી છે, શ્વસન પ્રણાલી છે, એટલું શરીર તો નથી, અંદર બધી કેટલી સિસ્ટમ છે, તો એ સિસ્ટમ ક્લિયર થતી જશે, એમાં બ્લડ સર્ક્યુલેશન પણ વધતું જશે. અને જ્યાં જ્યાં બ્લડ તમારું પહોંચતું નથી, એક્સરસાઇઝથી પણ નથી પહોંચતું, આસનથી પણ નથી પહોંચતું, તો તમારું એ બ્રીથિંગ સિસ્ટમથી એ બ્લડ તમારું ત્યાં સુધી પહોંચે છે. ઓકે, તો યોગ કરવા જોઈએ એ તો આપણે ક્લિયર થઈ ગયું. ઘણા બધા લોકો એવી રીતે યોગ કરતા કે અત્યારે તમે જુઓ તો સવારમાં ઘણી બધી ટીવી ચેનલ્સ પર યોગ શીખવાડવામાં આવતા હોય છે. એને જોઈને પણ લોકો યોગ કરતા હોય છે. યુટ્યુબ ચેનલ્સ પર લોકો યોગ કરતા હોય છે. અને જોવા જઈએ તો ઘણા બધા આવા લાઈવ સેશન્સ થતા હોય છે કે જે તમને ફોનમાં તમે લિંક પર રજીસ્ટર કરો અને તમને યોગ શીખવાડવામાં આવે. તો યોગ કરવા માટે તમારી પાસે કોઈ યોગ ટ્રેનર હોવો જોઈએ કે તમે આવી રીતે પણ કરી શકો? એમાં શું કહેવું છે તમારું? યોગ ટ્રેનર કરતાં તમે જે પહેલી વખત યોગ કરી રહ્યા છો, કોની પાસેથી કઈ પદ્ધતિથી શીખી રહ્યા છો એ ઇમ્પોર્ટન્ટ છે. હું કોઈ યુટ્યુબ કે એમાં જોઈને હું યોગ કરીશ તો એ કસરતમાં કન્વર્ટ થઈ જશે. હવે મારી દરેકનું શરીર અલગ અલગ છે, દરેકની કેપેસિટી અલગ અલગ છે. તો એક જ વ્યક્તિ જોયા વગર, તમને સામે વ્યક્તિને જોયા વગર, એની કેપેસિટી કે ક્ષમતા જોયા વગર તમે યોગ કરશો તો ફાયદાની બદલે ગેરફાયદો પણ થઈ શકે છે. મને બેક પેઇન છે, હું બેકના આસન હું વાંકા વળીને કરું છું,
તો મારી બેક દુખવાનું મટવાની બદલે વધી જશે. બિલકુલ. એટલે કોઈ એક્સપર્ટ હોય, સાચી રીતથી જો યોગ કરાવતું હોય એની જ પાસેથી યોગ કરો તો વધારે બેટર રહે. આ મનને મનાવવાનું જેવું છે કે મેં યોગ કર્યા હેલ્ધી છું. રાઈટ. એકચ્યુઅલમાં એનો જે બેનિફિટ થવો જોઈએ તમને મળે નહીં એમાં. બિલકુલ. આપણે યંગસ્ટર્સની વાત કરી, ઓલ્ડ એજ પીપલની આપણે વાત કરી, જે 60+ છે, 70+ છે, કે જેનું બોડી થોડું સ્ટીફ થઈ ગયું છે અને એ લોકો બી યંગસ્ટર જેવી એક્સરસાઇઝ ન કરી શકે, એટલું હલનચલન ન કરી શકતા હોય, તો એમણે કેવા યોગ કરવા જોઈએ જે એમના માટે બેનિફિટ થાય એમને? યોગના આસનો કરતા પહેલા વધારે ઇમ્પોર્ટન્ટ છે એની સૂક્ષ્મ ક્રિયાઓ કરવી. જે હાથ, પગ અને ગરદન, ખભા જેટલા બી જોઈન્ટ્સ છે એની. તો એ બેઠા બેઠા કે સુતા સુતા પગ હલાવવાની પણ સૂક્ષ્મ ક્રિયા કરી શકે છે કે જેથી બ્લડ સર્ક્યુલેશન એનું ત્યાં નોર્મલ રીતે જઈ શકે અને આવી શકે. એના પ્લસ મેં ઘણા બધા એવા અનુભવો છે મારા કે હોસ્પિટલના બેડ ઉપર ઊભા પણ નથી થઈ શકતા અથવા તો નીચે ગાર્ડનમાં કે આસનમાં પગ પણ વળી નથી શકતા. એવા લોકોને ફક્ત પ્રાણાયામ મેં ખાલી કરાવડાવ્યા છે. એમનું જો મન મજબૂત થશે ને તો શરીર ઓટોમેટિકલી ચાલવા મળશે. એ છે, બરાબર છે. પ્રાણાયામની તમને વાત કરી તો પ્રાણાયામમાં એવું છે કે ઘણા બધા લોકો, પ્રાણાયામ એવું છે કે તમારે ધ્યાનમાં બેસવું પડે, આંખો બંધ કરીને એક જગ્યાએ તમારે જે તમારું ઉચ્છ્વાસની જે ક્રિયા છે આપણે કરવાની આવે એમાં ઘણા બધાને એવું હોય છે કે મારે કેવું છે કે કોન્સન્ટ્રેટ નથી થતું, હું એક જગ્યાએ ધ્યાન નથી આપી શકતો. એવા લોકોએ શું કરવું જોઈએ આમાં? તમારો ક્વેશ્ચનમાં બહુ બધા ક્વેશ્ચન છે કે જે ધ્યાન જે છે એ અલગ વસ્તુ છે, પ્રાણાયામ છે એ અલગ વસ્તુ છે. એની પ્લે ક્લિયર કરી દઉં કે આસન છે ને એ શરીરને સ્વસ્થ રાખે છે, પ્રાણાયામ છે એ મનને અને શ્વાસને સ્વસ્થ રાખે છે, અને જે ધ્યાન જે છે એ તમારું ધ્યાન રાખવાની રીતને સ્વસ્થ રાખે છે. એટલે કે કામ કરતી વખતે પણ તમે ધ્યાન કરો છો, કંઈ પણ જતા હોય બાઇક ચલાવો છો તો પણ એ ધ્યાનથી ચલાવો છો, કંઈ પણ કામ કરો છો એ પણ ધ્યાન છે, તમે મારી વાત સાંભળી રહ્યા છો એ પણ ધ્યાન છે. તો ધ્યાન કોને કહો છો ને એ પેલા ઇમ્પોર્ટન્ટ છે કે ધ્યાનને તમે સમજો છો શું. પણ ધ્યાન ત્યારે જ તમે કરી શકશો કે જેથી તમારે શ્વાસની પ્રક્રિયા જે છે શરીરમાં એ સ્વસ્થ હશે તો તમે ધ્યાન તરફ, મેડિટેશન જે કહે છે એકચ્યુઅલમાં, એની તરફ તમે હજી રસ્તો ક્લિયર કરો છો. બિલકુલ. પણ પ્રાણાયામ પણ ત્યારે તમે કરી શકશો, તમે એક આસન ઉપર બેસી શકશો. તો શરીર સ્વસ્થ હોવું જોશે તો એની માટે આસન કરવા જરૂરી છે. તો આ લિંક છે. કે તમે એકદમ મેડિટેશનમાં બધા બેસી જાય છે તો એ જરૂરી નથી. તમને 10 મિનિટમાં એમ બોડી તરત બુદ્ધિ કહી દેશે કે મને અહીંયા પગમાં દુખવા આવ્યું છે કે કમરમાં દુખવા આવ્યું છે, તો ઊભો થઈ જાય. ધ્યાન કરવા બેસીએ છીએ પણ ધ્યાન લાગતું નથી. વિચારો તો કન્ટિન્યુ ચાલવાના જ છે પણ વિચારોનો પ્રવાહ ધીમે ધીમે સ્લો થઈ જાય, એટલે કે ધીમે થઈ જાય. તો એ તમારું એક જ વ્યક્તિ, એટલે વખતે સપોઝ હું એક્ઝામ્પલ આપું કે મંત્ર ધ્યાન લઈએ આપણે, તો આપણે મંત્ર બોલીએ છીએ કે રામ 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 કે ઓમ 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 નું મંત્ર બોલતા બોલતા ધ્યાન કરીએ, ધ્યાન કેન્દ્રિત. તો મંત્ર બોલતી વખતે બુદ્ધિ એવું વિચારે છે કે મારે ઓમ બોલવાનું છે, તો એ ધ્યાન નથી. પણ જ્યારે બુદ્ધિ પણ વિચારવાનું બંધ કરશે, મારા મનની અંદરની જે આંખો છે એટલે કે ઇન્દ્રિય જે છે એ મનની કલ્પનાથી ઓમ બોલવાનું શરૂ કરશે, કે જ્યારે એ કનેક્શન કટ થઈ જશે બુદ્ધિનું ને મનનું, ત્યારે તમારું ધ્યાન એકચ્યુઅલમાં શરૂ થાય છે. અને એ જ્યારે સ્થિર થવાનું, એટલે કે નથી વિચાર, નથી કોઈ બુદ્ધિ કામ કરતું કે નથી પ્રણાલી, તમને એવું લાગશે કે બધું સ્ટોપ થઈ જાય છે. એ 1 સેકન્ડ કે પર્ટિક્યુલર 2 સેકન્ડ સુધી ધ્યાન હોય છે, એને કહેવાય છે ધ્યાન. બાકી જો વધારે થાય ટાઈમ લિમિટ તો પછી આપણે યોગી થઈ જઈએ. તમારા આન્સરથી મને પોતાને ઘણું બધું ક્લિયર થયું જે મને ખબર નથી અત્યાર સુધી. અચ્છા, ઓકે, આપણે યોગની વાત કરી, પ્રાણાયામની વાત કરી, અને ચલો આપણા કહેવા પ્રમાણે તમે જે વાત કરી, કદાચ કોઈ યોગ કરવાનું શરૂ પણ કરી દે છે, પણ આજના જંક ફૂડના જમાનામાં તો યોગ તો કરે જ છે પણ યોગની સાથે ફૂડનું કોમ્બિનેશન એ કેવી રીતે કરી શકાય? હા, એકલું યોગ અભ્યાસ કરવાથી કે યોગ સાધના કરવાથી આપણી પ્રણાલી સુધરતી નથી. હવે હું સવારે 1 કલાક યોગ કરું છું પણ આખો દિવસ હું 10 મિનિટ અડધો કલાકે ખાખા કરું છું, તો એની પણ કેપેસિટી છે ને શરીરની. હવે ફૂડ તમે ગમે એટલું જમો પણ એનું એક અનુશાસન હોય છે, જેમ યોગ યોગાનું અનુશાસન એક સૂત્ર છે. તો યોગને પણ અનુશાસનની જેમ લો છો એમ આયુર્વેદિક પણ એવું કહે છે કે ભોજન પણ અનુશાસન પ્રમાણે સમયસર અને સૂર્યોદય અને સૂર્યાસ્ત પહેલા એવી રીતે તમારું ગ્રહણ કરવાનું હોય છે. તો ફૂડ જ્યારે તમે લો છો તો
આપણે બધા વિટામિન્સ લેવા જોઈએ કે જેવી રીતના તમે સલાડ લીધું, આપણી સિસ્ટમ છે ને, આપણી સંસ્કૃતિમાં સિસ્ટમ છે કે પહેલા સલાડ ખાઓ, પછી શાક રોટલી ખાઓ ને પછી દાળ ભાત ખાઓ. તો એ સિસ્ટમ કેમ આપણી સંસ્કૃતિએ બનાવેલું છે, એ પણ યોગ સાથે જોડીને જ આપણા ગુરુજનોએ બનાવેલું છે કે તમે જ્યારે સલાડ ખાઓ છો ત્યારે તમારી અંદર જે મોઢાની જે લાળ જે છે એ વધારે થાય છે, કેમ કે તમારે ચાવવું વધારે પડે, જેવું ચાવો એવું લાળ વધારે ઉત્પન્ન થાય કે જેથી એને પાચન પ્રણાલીમાં હેલ્પ કરે. એના પછી રોટી સબ્જી આવે છે, કેમ કે હાર્ડ વસ્તુ છે. તો એ હાર્ડ વસ્તુને પેલું ચાવવાની પ્રેક્ટિસ થઈ ગઈ દાંતને અને લાળને, એટલે એ ચાવવામાં બહુ તકલીફ નહીં પડે, એટલે રોટી સબ્જી કહે છે. અને પછી દાળ ભાત જે છે એ સ્મૂથનેસ તરફ લઈ જાય છે. તો આ એક સિસ્ટમ છે ફૂડની. પણ તમે સૂર્યાસ્ત પછી તમે ખાઓ અથવા તો તમે મોડું જાઓ, તમારું વર્કઆઉટ તમારું 10 વાગે પૂરું થાય છે કે પછી તમારે જમવાનું થાય છે, તો આપણી જે પાચન પ્રણાલી છે એ જમ્યા પછીના 2 કલાક તમારો સુવાનો ટાઈમ હોય, એના 2 કલાક મિનિમમ કહું છું, મિનિમમ પહેલાં તમારે ફૂડ લઈ લેવું જોઈએ. તો તમારી સિસ્ટમ, કેમ કે જ્યારે તમારું સુવાને તમે જાઓ છો તો અંદરની પ્રણાલી જે એનું પાચન થઈ ગયેલાને સિસ્ટમમાં પહોંચાડવાનું કામ કરતી હોય છે. તો એ પાચન કરવા બેસશે કે સિસ્ટમ સુધી પહોંચાડશે, એટલે તમારું ગઠ જે છે એ બગડતું જશે, બધા પ્રોબ્લેમ શરૂ થશે, એસિડિટી શરૂ થશે, ગેસ પ્રોબ્લેમ શરૂ થશે, સ્ટૂલ પાસ નહીં થાય, આ બધા જ પ્રોબ્લેમ એની રીતથી સ્ટાર્ટ થશે. એટલે ફૂડ ઇમ્પોર્ટન્ટ છે. તમે વધુ જમો એ ઇમ્પોર્ટન્ટ નથી, ઓછું જમો એ ઇમ્પોર્ટન્ટ નથી, આ તમને કોઈ નહીં કહે, પણ સમય અનુસાર અને સુતાના પહેલા અને ટાઈમ ટુ ટાઈમ જમવું. બિલકુલ. એ કદાચ આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકો માટે બહુ ડિફિકલ્ટ છે, પણ કરશે ટ્રાય ધીમે ધીમે. અચ્છા, મારે તમને એ પૂછવાનું હતું કે કોઈને રોજ યોગ કરવાનો હોય તો એ કેટલો ટાઈમ કરી શકે જેનાથી એમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે? એટલે કેટલો ટાઈમ યોગ કરવો જોઈએ રેગ્યુલર? બધા એવું કહે છે કે યોગ કરીને મને કંઈ ખબર નથી પડતી કે મારામાં શું ફેર પડ્યો. હા, પણ હું ચેલેન્જ કરું છું કે 15 દિવસ કન્ટિન્યુ 1 જ કલાક યોગ અભ્યાસ કરશે ને, તો હું એમને ખબર પાડીશ કે જો હા તમારામાં ચેન્જીસ આવ્યું છે પણ તમને ખબર નથી. તો શું ચેન્જીસ આવશે? એક તો તમારી કામ કરવાની ક્ષમતા વધશે. એક પછી એક આપણે છે ને, એક મારા આના પછી આ કામ છે, મારા આના પછી આ કામ છે, તો એ સ્ટ્રેસ લેવલ વધારે છે, તમને ખબર નથી હોતી, પણ આ એક બેક માઇન્ડમાં એ જ ચાલતું હોય કે આના પછી મારું આ કામ છે, આના પછી આ કામ છે, આ કામ છે. તો એ બી સ્ટ્રેસલેસ છે. પણ સ્ટ્રેસ મનુષ્યને જરૂરી છે, માણસ તો છે, પણ એને ટેકલ ને હેન્ડલ કેવી રીતે કરવું તો એ આવડી જશે. વિચારવાની સકારાત્મક વિચારો આવવાના ચાલુ થશે. એટલે આમાં કેવું હોય છે કે હું બાઇક લઈને જઉં છું પણ બહુ જ ટ્રાફિક જોઉં છું, હમણાં હું ભટકાઈ જઈશ, એવા વિચાર પહેલા આવતા હોય. તો એ વિચારો એવા નેગેટિવ બંધ થઈ જશે કે હા હું રસ્તામાં પણ એ વિચાર આવશે જ નહીં. એટલે વિચારવાની ક્ષમતા ઓછી, સકારાત્મક વિચાર વધી જશે, નેગેટિવ થોટ પૂરા થશે. પ્લસ તમારી શ્વાસની પ્રક્રિયા જે છે તમને ખબર નહીં હોય, લાંબા ઊંડા શ્વાસ થઈ જશે કે જેનાથી બધી સિસ્ટમ અંદરની ક્લિયર થતી થઈ જશે. તમને આમ ફ્રેશનેસ લાગશે. તમારે રાતના 8 વાગશે ને તો પણ તમને એમ લાગશે કે હા હજી હું બીજું 2 કામ કરી નાખું. બીજું એક સાથે વધુ કામ કરવાની ક્ષમતા વધશે. હવે આપણે જે બ્રીથિંગ વાળો એક પોઈન્ટ રહી ગયો, આગળ કન્ટિન્યુ કરું કે બ્રીથિંગ સિસ્ટમ કેવી રીતે સાચી આપણે કરવી. તો પ્રકૃતિમાં છે ને કે આરો અવરો છે, સૂરમાં પણ આરો અવરો છે, એવી રીતના શ્વાસમાં પણ આરો અવરો છે. શ્વાસ ભરવો અને બહાર કાઢવો, પણ એ બંને વચ્ચે ઠહેરાવ છે જે આપણને પણ ખબર નથી. પાણી જે સમુદ્રમાં છે તો એક મોજું આવે નીચે જાય, પણ એક મોજું આવે ને 1 સેકન્ડ કે માઇનોર સેકન્ડ અટકે છે અને પછી નીચે આવે છે. એવી જ રીતે આપણું શ્વાસનું પણ છે કે આપણે શ્વાસ એક લઈએ છીએ અને પછી બહાર કાઢીએ છીએ, એની વચ્ચે સહેજ સ્પેસ છે, એ હોલ્ડિંગની છે. તો એ જે અવરો છે ને એની તમારી લંબાઈ વધશે, એટલે કે શ્વાસ ભરવાની ક્ષમતા વધશે. તો એ વધશે ને એવી એનાથી ડબલ તમારી બહાર કાઢવાની થશે. એટલે કાર્બન ડાયોક્સાઇડ વધુ નીકળશે, ઓક્સિજન વધારે જશે. તો જેટલું ઓક્સિજન વધારે જશે એટલું આપણે તો સાયન્સ જાણીએ છીએ બધા, તો સિસ્ટમ આપણી બહુ સરસ કામ કરશે. અને પ્લસ લંગ્સની અંદર એક બહુ જ સૂક્ષ્મ ગૂંથણીઓ છે, એટલે કે નાના ઝુમખાઓ છે લંગ્સની અંદર. આપણું લંગ્સ આટલું જ ચાલે છે અત્યારે રૂટીન દરમિયાન, પણ એ નાના ઝુમખા સુધી શ્વાસ પહોંચતા નથી. તો એટલું જ હૃદયને સ્ટ્રેસ થશે કે મારે પમ્પિંગ કરીને બધી જગ્યા પર બ્લડ પહોંચાડવાનું છે. તો એ શ્વાસની ક્રિયા જેટલી સ્મૂથલી જશે એટલું હૃદયને પણ પમ્પિંગ એટલું સ્મૂથલી કરવું પડશે, અને એટલું બધે સિસ્ટમની અંદર એ સ્મૂથલી જશે. તો એ શ્વાસની ક્રિયા
હવે બ્રીથિંગ સિસ્ટમમાં પણ બહુ જ મોટું વિજ્ઞાન છે એની અંદર, પણ તમે જેટલા લાંબા ને ઊંડા શ્વાસ, હવે એ પણ ડિફરન્ટ છે, લાંબો ને ઊંડો શ્વાસ. લાંબો એટલે શ્વાસની લંબાઈ વધારવી, ઊંડો એટલે હેજી પણ ક્ષમતાથી વધારે ઊંડો શ્વાસ ભરો છો, એને તમે ઊંડો કહી શકો છો. એટલે ક્ષમતાથી વધારે તમે શ્વાસ ભરો ત્યારે એ તમારી બ્રીથિંગ સિસ્ટમ વેવ્સ વાળી થશે. અને હોલ્ડિંગની તો બહુ જ મોટું પ્રાણાયામ છે, આપણે બીજું સેશન લઈ શકીએ છીએ પ્રાણાયામ ઉપર. બિલકુલ. અલગ અલગ ટાઈપ્સના યોગ હોય છે, એમાંથી મેં એક જ વિષય સાંભળ્યું છે અને એ છે અષ્ટાંગ યોગ. એક્ઝેક્ટલી શું છે મને નથી ખબર, સો મને એક તો પહેલા તમે અષ્ટાંગ યોગ શું છે સમજાવો, અને આવા બીજા કયા કયા એના પ્રકાર છે યોગના. અચ્છા, અષ્ટાંગ યોગ બહુ ફેમસ છે આજના જમાનામાં. અષ્ટાંગ યોગ નામ એવી રીતે પડ્યું છે કે આપણે કેમ પહેલા સ્કૂલમાં ભણીએ છીએ, પછી કોલેજમાં ભણીએ છીએ, ને પછી કંપનીની અંદર કામ કરીએ છીએ, તો એવી જ રીતે પતંજલિ મહર્ષિએ આવી રીતના સિસ્ટમ બનાવેલી છે કે પહેલા તમે થોડુંક ભણો, પછી એનાથી થોડુંક વધારે ભણો, એનાથી થોડુંક વધારે ભણો, કે એક સામટું પીરસી નથી દીધું. એટલે 8 અષ્ટાંગ યોગ નામ એવી રીતે પડ્યું છે કે 8 નામના યોગ છે. એટલે કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ સ્ટેજ છે યોગ તરફ, સમાધિ તરફ જવાય. તો એ સ્ટેજ વાઇઝ તમે યમ નિયમ ખબર છે, આસન પ્રાણાયામ સુધી જઈ શકીએ છીએ, પણ પ્રત્યાહાર સુધી પહોંચતા નથી આજના યોગમાં. હવે બહુ લાંબો વિષય છે, પણ એક અષ્ટાંગ યોગ આવી રીતે નામ પડ્યું છે. પણ બીજા હઠ યોગ છે, હઠ પ્રદીપિકા છે, આયંગર યોગ છે, હવે એના બહુ બધા યોગના પ્રકાર છે જે આપણા શાસ્ત્રોમાં લખેલા છે. પણ આપણા નોર્મલ લાઈફની અંદર મનુષ્ય જીવન નોર્મલ જો જીવવું હોય તો અષ્ટાંગ યોગ આપણા માટે આપેલો છે કે જે ઇઝી વે છે. હઠ યોગ છે એ થોડુંક અપ લેવલનું છે, એવી રીતે. ઓકે, સો 21 જૂને વર્લ્ડ યોગ ડે સેલિબ્રેટ થાય છે, અને દર વર્ષે અલગ અલગ થીમ પર યોગ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. સો એનું શું રીઝન છે? અલગ અલગ થીમ કઈ હોય છે અને કેમ આવી રીતે અલગ અલગ થીમ પર સેલિબ્રેટ કરવામાં આવે છે? આ બહુ સરસ ક્વેશ્ચન છે, કેમ કે મારો પોતાનો આ જે ક્વેશ્ચન છે બહુ જ મનગમતો છે. આ જ્યારે મોદી સરકાર આવી, મોદી આપણે જે પ્રાઇમ મિનિસ્ટર છે એમના પછી જ ચાલુ થયું ખ્યાલ છે. એ પણ એક યોગ એક્સપર્ટ જ છે, જેમ એક્સપર્ટ ના પાડો છો, પણ યોગ અભ્યાસી જ છે. ગયા વખતની થીમ છે ને વન અર્થ, વન હેલ્થ, વન અર્થ હતું. તો હું ત્યાંથી સ્ટાર્ટ કરું ગયા વખતના. હવે જ્યારે 21મી જૂનનું આપણું જે પ્રોટોકોલ છે ને, એક જ પ્રોટોકોલ, બધા જ આસનો એક સાથે બધી જ જગ્યા પર ભારતની અંદર થાય છે. એ પ્રોટોકોલ છે ને રૂલ્સ બનાવેલો છે કે 21 જૂને બધાએ એક જ સમયે આ જ આસનો કરવા. તો એનું કેમ એવું? તો એ લાસ્ટનું જે સ્લોગન છે ને, વન હેલ્થ, વન યોગા, જ્યારે હું પોતે એકલી આસન કે પ્રાણાયામ કરતી હોય યોગ અભ્યાસ, તો મારી આસપાસ એક ઓરા ઉત્પન્ન થાય છે. તો જ્યારે સમૂહમાં ઓરા ઉત્પન્ન થશે તો આપણી પ્રકૃતિ પણ શાંત થશે, પ્રકૃતિને પણ અસર થશે. પ્રકૃતિએ આપણને 5 તત્વ આપીને આપણું શરીર બન્યું છે. હવે બીજો એક ક્વેશ્ચનની અંદર એવું ઉમેરું છું, પ્રકૃતિમાંથી આપણે શ્વાસ લઈએ છીએ અને શ્વાસ બહાર કાઢીએ છીએ, પણ પ્રકૃતિને આપીએ છીએ. તો પ્રકૃતિ માટે તો આપણે કશું કરતા નથી. તો આટલા બધા એક સાથે જ્યારે યોગ અભ્યાસ કરશે તો એની પ્રકૃતિ ઉપર કેટલી અસર થશે? તો આપણે સ્વસ્થ એટલે વન હેલ્ધી અને વન અર્થ. એટલે આપણે પોતે સ્વસ્થ રહેશું તો પ્રકૃતિ એટલે અર્થ પણ હેલ્ધી રહેશે. એ લાસ્ટ ટાઈમનું સ્લોગન હતું. હવે એ સ્લોગન જો બધાને ખબર પડી કે હવે આપણે યોગ કરવાના છે, લાસ્ટ ટાઈમ એવી સ્લોગન થી, હવે આ વખતનું સ્લોગન છે ધ હેલ્ધી યોગ ફોર હેલ્ધી એજિંગ. એટલે કે વૃદ્ધત્વ તરફ સ્વસ્થ હેલ્થ કેવી રીતે જીવન પસાર કરવું. તો ગયા વખતે બધાને આપણે યોગ કરતા શીખવાડી દીધા, તો આ વખતે આપણે જ્યારે પણ ઓલ્ડ થશું તો ત્યાં સુધી હેલ્ધી કેવી રીતે રહેવું, એનો યોગ અભ્યાસનો એ સૂત્ર છે. ઓકે, સો આપણા લિસનર્સ મોટાભાગે આઈએલજી યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ છે, યંગસ્ટર્સ છે, એ લોકોને યોગ કરવા માટે તમે કેવી રીતે ઇન્સ્પાયર કરશો? હવે જો આપણે નાનું બાળક હોય ને તો પણ એમ કહે ને કે તું આખા તો એ નહીં જમે. પણ હું માનું છું કે યુનિવર્સિટીમાં જ એક સબ્જેક્ટ હોવો જોઈએ કે જે યોગનું સાચું મહત્વ જો સમજાવે, અથવા તો એવા દિવસ 21મી તારીખે જો એક આપણો વર્લ્ડ યોગા ડે છે, એ દિવસે પણ જો સરસ સમજણ શક્તિથી આપણે યોગ અભ્યાસ કેમ કરવો જોઈએ, જે આપણું પોડકાસ્ટ જોઈને પણ જો 5% પણ લોકો યંગસ્ટર્સ જોશે કે ના તો કંઈક કરવા જેવું છે,
જેવું એમને બિલકુલ પોતાને ક્લિક થશે તો ડેફિનેટલી સામેથી આવશે કે હવે અમે યોગ કરીએ, અથવા તો ક્યાંય પણ જતા હશે ને તો એમ કહેશે કે ના ચાલો આજે સૂર્ય નમસ્કાર સાચી રીતે કરીએ. બિલકુલ સાચી વાત છે. સો આ યોગ ડે છે આઈ થિંક, એટલે આપણે 21 જૂન યોગ ડે, હવે એમાં એવું છે કે ઘણા બધા એ દિવસે યોગ કરશે લોકો અને પછી સોશિયલ મીડિયા પર ફોટોઝ મૂકશે અને પછી યોગ પતી ગયા પછી કશું કરવાનું નહીં આવે. એટલે મને એવું લાગે છે કે યોગ ડેનું સેલિબ્રેશન ખાલી એ જ દિવસે યોગ કરવાનું નથી. આઈ થિંક એ દિવસે યોગ ડે પર તમારે સંકલ્પ લેવાનો છે કે તમારે ડિસાઇડ કરવાનું છે કે આજથી હું રેગ્યુલર યોગ કરીશ, તો તમારા માટે એમાં કદાચ બહુ સારો બેનિફિટ થશે ને તમને હેલ્ધી લાઈફ એમાં મળી શકે. તમારું શું કહેવું છે એમાં? જો 50,000 મિનિમમ આપણે એવું કાઉન્ટ કરીએ કે 50,000 યોગ કર્યા એ દિવસે, એમાંથી 5 જણ પણ જો લાઈફની અંદર ઇન્ક્લુડ કરશે તો આ આપણું કામ સક્સેસ થયું કહેવાય. હવે જો બીજા 45,000 લોકો નથી કરતા અથવા તો જેટલા બાકી રહે છે એ નથી કરતા પણ એ એક જ દિવસ પરાણે આવીને કરે છે, પણ ડે ટુ લાઈફની અંદર જ્યારે આગળ જશે ને ત્યારે એમના મગજમાં એક વિચાર તો આપણે નાખેલો છે કે યોગ કરવાનો છે, કે એનાથી આ ફાયદો થયો હતો. હા, તે દિવસે મેં હાથ ઊંચો કર્યો તો મારો હાથને સારું લાગ્યું હતું. તો એ જ્યારે વિચાર તો આપણે એની અંદર બીજ તો નાખ્યું છે, એ બીજ ક્યારે અંકુરિત થશે એ આપણને ખબર નથી, પણ અંકુરિત તો થવાનું છે ને કલ્પવૃક્ષ તો બનવાનું છે. બિલકુલ. હેમલ મેમ, બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. આઈ થિંક યોગ રિલેટેડ જે રેગ્યુલર જે વાતો હતી કે ભાઈ યોગ કેવી રીતે કરવાની, એના બેનિફિટ શું છે, બધું એનાથી થોડી ડિફરન્ટ વાત આપણે આજે થઈ અને આઈ એમ શ્યોર કે આપણા લિસનર્સને પણ ઘણી મજા આવી છે અને ઘણું બધું જાણવા મળ્યું હશે. થેન્ક યુ સો મચ રેડિયો એલજેના સ્ટુડિયો પર આવવા માટે. થેન્ક યુ.